નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે જોતા હતા. એમાં લાસ્ટ મુદ્દો હતો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, એટલે કે વ્યાપારનું સ્વરૂપ. તો આપણે એમાં જોયું હતું કે વિકાસશીલ દેશ જે છે તે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ કરે છે. વેપારના બે પ્રકારો છે. એક આંતરિક વેપાર, આંતરિક એટલે અંદર, દેશની અંદર થતો વેપાર, દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્યો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે ગુજરાતનો વેપારી પંજાબમાંથી ઘઉં મંગાવે તો એ આંતરિક વેપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશની સરહદની બહાર જુદા જુદા દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. આ આંતરરાષ્ટ્રીય વેપારનું ઉદાહરણ આપણે જોઈએ તો ભારતનો વેપારી જાપાનમાંથી યંત્રો મંગાવે તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ઉદાહરણ છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બે બાબતોનો સમાવેશ થાય છે. એક આયાત અને બીજું નિકાસ. આયાત એટલે શું? તો કે આવે એ આયાત આપણે બીજા દેશમાંથી જે વસ્તુ આપણા દેશમાં મંગાવીએ એને આયાત કહેવાય. તો નિકાસ એટલે શું? તો કે આપણા દેશમાંથી બીજા દેશમાં જે આપણે વસ્તુ મોકલીએ તેને નિકાસ કહેવાય. હવે વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ તો આવા દેશોની જે નિકાસો છે, એટલે કે ભારત જેવા દેશ વિકાસની નિકાસો છે, તેમાં શું હોય? તો કે મોટે ભાગે આવા દેશોનો મુખ્ય વ્યવસાય ખેતી એટલે કે કૃષિ છે. તો કૃષિ પેદાશની વસ્તુની આવા દેશ વિકાસ કરતા હોય. કૃષિ સાથે સંકળાયેલી બીજી નાની મોટી વસ્તુ, નાની ઔદ્યોગિક પેદાશોની વસ્તુ, કાચી ધાતુ, આવું આવી જે એની જે કિંમત પણ ઓછી હોય એની વિકાસશીલ દેશો વિકાસ કરતા હોય. બીજી બાજુ આયાત, તો કે બીજા દેશમાંથી જે મંગાવે એમાં ખાસ કરીને યંત્રો કે જેની કિંમત ખૂબ જ વધુ હોય છે. હવે મિત્રો, આ જે મુદ્દો છે, છેલ્લો મુદ્દો આપણે જોયો હતો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, એમાં બને છે એવું કે આવા દેશોની જે નિકાસો છે એ ઓછી હોય છે. એક તો એની પ્રાઇસ એટલે કે કિંમત પણ ઓછી, અને આયાતો છે એટલે કે એ બહારથી જે વસ્તુ મંગાવે છે એ વસ્તુ છે એની કિંમત પણ વધુ હોય છે. આથી જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે હિસાબ કરવાનો થાય ત્યારે આવા રાષ્ટ્રો જે છે વિકાસશીલ દેશો એને વેપારમાં સર્વૈયું છે એમાં ખાધ આવે. એટલે કે આપણે એને ચૂકવવાના વધારે થાય અને એમની પાસેથી લેવાના ઓછા થાય. તો અર્થશાસ્ત્રની ભાષામાં આપણે એમ કહી શકીએ કે વ્યાપારની જે શરતો છે આ વ્યાપારની શરતો પ્રતિકૂળ છે, અનુકૂળ નહીં. હવે અનુકૂળ વ્યાપારની શરતો કોને કહેવાય? તો કે અનુકૂળ વ્યાપારની શરતો કે નિકાસો વધુ અને આયાતો ઓછી હોય તો એને અનુકૂળ વ્યાપારની શરતો કહેવાય. પરંતુ વિકાસશીલ દેશોમાં એના કરતા વિરુદ્ધની પરિસ્થિતિ કે વિકાસશીલ દેશોની નિકાસો ઓછી હોય છે અને એની સામે એની આયાતો છે એ વધુ હોય છે. આથી વ્યાપારની શરતો પ્રતિકૂળ છે, આપણે એમ કહી શકીએ. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ તો આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે જોવાના છે. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે આવક મેળવવાનો અથવા તો ખર્ચ કરવાનો. દાખલા તરીકે આપણે સ્ટેશનરીની દુકાનમાં જઈએ તો એમને નોટબુક આપો, તો એ વેપારી આપણને નોટબુક આપશે. પછી આપણે કહીશું કે કેટલા રૂપિયા દેવાના? તો કે 25-30 છે કે. તો આપણે એને રૂપિયા આપ્યા, એને આપણને બુક આપી. તો આ જે પ્રવૃત્તિ થઈ એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આપણા માટે ખર્ચ થયો, વેપારી માટે આવક થઈ. તો કેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો અહીંયા છે ખેડૂતો, કારીગર,
વેપારી, શિક્ષક આ બધા છે એ આવક કે ખર્ચ કરવાના હેતુથી પ્રવૃત્તિ કરે છે, એટલા માટે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. બીજું બિનઆર્થિક પ્રવૃત્તિ, આના કરતા વિરુદ્ધ, કે જેનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, તેવી તમામ પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. ધારો કે માતા દ્વારા થતો પોતાના બાળકનો ઉછેર, પછી સામાજિક સેવા, આ બધી જે પ્રવૃત્તિ છે એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે જો કદાચ એક ગુણનો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક છે અને કઈ બિનઆર્થિક છે, તો આ ઉદાહરણના આધારે આપણે જવાબ છે આપી શકીએ. ડોક્ટરની પ્રવૃત્તિ છે, શિક્ષકની પ્રવૃત્તિ છે, આ બધી જે પ્રવૃત્તિ છે આર્થિક છે, પણ જો એ સેવાના હેતુથી કરતા હોય, એટલે કે વળતરની અપેક્ષા ન હોય, તો તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. ડોક્ટર પાસે આપણે જઈને આપણી પાસેથી જે આપણે ચેક કરે પછી જે ફી લઈએ છીએ એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એ જ બધા ડોક્ટરો સાથે મળી અને કોઈ ગ્રામીણ વિસ્તારમાં કેમ્પ કરે, વિના મૂલ્યે કેમ્પ કરે, કોઈ પાસેથી ફી વસૂલે નહીં, તો એ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. વર્તમાન સમયમાં આ કોરોના મહામારીના કારણે જે સમાજ સેવકો જે બધા સાથે મળી અને યથાયોગ્ય જે પોતાનો ફાળો આપી અને સમાજના જે ગરીબ વર્ગોને જે કીટ આપે છે, અનાજ સહિત વિવિધ પ્રકારની વસ્તુઓની, એ પણ અર્થશાસ્ત્રની ભાષામાં એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે નેક્સ્ટ મુદ્દો જો આપણે જોઈએ તો ભારતીય અર્થકારણનું માળખું. હવે આપણે આપણો દેશ જોઈએ ભારત, તો એની અંદર અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે, ઘણી બધી પ્રવૃત્તિઓ. તો આ બધી પ્રવૃત્તિનો અભ્યાસ એકી સાથે કેમ કરવો, આ એક પ્રશ્ન છે. આપણે જે ક્લાસરૂમની અંદર જે સંખ્યા છે એ મર્યાદિત છે, 40, 45, 50. આનાથી વધુ થાય તો આપણે કામ કરવામાં થોડી ઘણી મુશ્કેલી પડે, તમને બેસવામાં મુશ્કેલી પડે, અમને થોડીક આમ ધ્યાન ભણાવવામાં મુશ્કેલી પડે, અવડી મોટી સંખ્યા હોવાથી. એટલે આપણે શું કરીએ છીએ, વિભાજન કરી નાખીએ છીએ કે અ, બ, ક, ડ. તેથી તમામ પ્રવૃત્તિ સરસ રીતે થઈ શકે. કોઈ પણ સ્ટુડન્ટનું નામ લઈએ તો સ્ટુડન્ટ ક્યાં છે, ધારો કે ધવલ ભગાયતા, તો 11 અ, તો તાત્કાલિક 11 અમાં જઈ અને એ સ્ટુડન્ટને ગોતી લેવામાં આવે. કેટલું સરળ આપણે પ્રવૃત્તિ થઈ ગઈ, દરેકની હાજરી અલગ, વર્ગ શિક્ષકો અલગ વગેરે. તો જે દેશ છે એની અંદર અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે, ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. તો આ પ્રવૃત્તિનો અભ્યાસ કેમ કરવો, તો એની અભ્યાસની સરળતા માટે અર્થશાસ્ત્રમાં આજે ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે, એને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. આ 3 વિભાગમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. મિત્રો, પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ આવે કે આ પ્રવૃત્તિ કયા વિભાગની છે, તો આપણને એનો ખ્યાલ છે એ આવી જાય. એટલા માટે આપણે અભ્યાસ કરીએ છીએ કે ભારતીય અર્થકારણમાં પ્રથમ જે માળખું, પ્રથમ વિભાગ છે પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિની સમાવેશ થાય છે, તો મુખ્ય વ્યવસાય ખેતી, પછી ખેતી સાથે સંકળાયેલી બીજી અન્ય પ્રવૃત્તિઓ, એમાં પશુપાલન, પશુ સંવર્ધન, જંગલો, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, કાચી ધાતુનું ખોદકામ, આ બધા ક્ષેત્રોનો સમાવેશ છે તે પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર ખ્યાલ રાખજો, કોઈ પણ પ્રશ્નમાંથી આવી શકે કે મત્સ્ય ઉદ્યોગ એનો સમાવેશ કયા વિભાગમાં થાય છે, તો આપણને ખ્યાલ આવે છે કે તેનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે, બાંધકામ, મોટા મોટા આંકડીથી માંડીને મોટા મોટા યંત્રો સુધીનો સમાવેશ છે એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ટૂંકમાં માધ્યમિક ક્ષેત્ર એટલે ઉદ્યોગનું ક્ષેત્ર. અહીંયા બધા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તો 3 માંથી ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે કયો વિભાગ ઓળખાય છે, તો માધ્યમિક ક્ષેત્ર, કારણ કે એમાં બધા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ત્રીજો મુદ્દો સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં અર્થતંત્રમાં થતી બધી જ સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓમાં વ્યાપાર, બેંક, વીમો,
વાહન વ્યવહાર, શિક્ષણ, હવાઈ અને દરિયાઈ વ્યવહાર, પ્રવાસ, મનોરંજન, આ બધી જ સેવાઓ કહેવાય. આ સેવાઓનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રમાં થાય છે. તો આ રીતે અભ્યાસની સરળતા માટે પ્રવૃત્તિઓને 3 વિભાગમાં વિભાજિત કરી. હવે મિત્રો મહત્વનો મુદ્દો એ છે કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધુ હોય છે. સ્વાભાવિક છે કે આવા દેશો જે વિકાસશીલ દેશો છે એનો મુખ્ય વ્યવસાય છે એ ખેતી હોય છે. આથી આપણે કહી શકીએ કે દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ હોય છે. હવે આ પ્રશ્નને બરાબર સમજો. જો પરીક્ષામાં પૂછાય તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. મુશ્કેલી ન પડે એટલા માટે નેક્સ્ટ અને છેલ્લો મુદ્દો જુઓ. જેમ જેમ વિકાસશીલ દેશનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે. બરાબર સમજો મિત્રો, અહીંયા ઘટતું જાય છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય તેમ તેમ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. તો આપણે તરત જ કહીએ કે આ વિધાન સાચું છે, પણ વધતો નથી, ઘટે છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે ઘટે કેમ? જે રાષ્ટ્રનો વિકાસ થાય છે તો ખરેખર તો રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધવો જોઈએ. આ તો ઘટે છે, તો એમ કેમ થાય? તો મિત્રો, જેમ જેમ દેશનો વિકાસ થતો જાય તેમ તેમ રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. એની સામે પ્રાથમિક ક્ષેત્ર છે, આ બધા જે વેપારી પ્રવૃત્તિઓ છે એનું મહત્વ ઘટતું જાય છે. એટલે ઓલ ઓવર જ્યારે આપણે આંકડાકીય માહિતી જોઈએ તો આનો હિસ્સો વધુ હોય છે, પણ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ આનું મહત્વ ઘટતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ છે એ વધતું જાય છે. નેક્સ્ટ મુદ્દો, ઉત્પાદનના સાધનો. મિત્રો, ઉત્પાદનના કુલ 4 સાધનો છે. કુદરતની જે સંપત્તિ છે એમાં આપણે માનવ શ્રમથી જે વપરાશ યોગ્ય વસ્તુ બનાવવામાં આવે તો એની અંદર 4 સાધનો છે એમની જરૂર પડે છે. તો આ જે 4 સાધનો છે એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એકદમ શોર્ટમાં યાદ રાખવાનું કે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો સૌપ્રથમ જમીન એટલે શું? તો આપણે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જમીન એટલે પૃથ્વી ઉપરનું પડ. ઉપર જે આપણે જેની ઉપર આપણે રહીએ છીએ, જેની ઉપર મકાનો બાંધીએ છીએ એને આપણે સામાન્ય ભાષામાં જમીન કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. તમામ કુદરતી સંપત્તિ, માત્ર પૃથ્વી પરનું પડ જ નહીં. તો એમાં કેનો સમાવેશ થાય છે? તો કે જંગલો. જો જંગલોનો સમાવેશ છે એ પણ જમીનમાં થાય. નદીઓ, પછી પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખનિજો, ધાતુઓ, આ બધી બાબતોનો સમાવેશ છે તે જમીનમાં થાય છે. ઉત્પાદનનું બીજું સાધન મૂડી. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનોને મૂડી કહે છે. દાખલા તરીકે યંત્રો, ઓજારો, મકાનો વગેરે. મિત્રો, અહીંયા બે જે સાધનો છે આ બંનેનો અભ્યાસ કરો તો આપણને એક ખ્યાલ આવે શું કે જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી એ માનવીની પ્રવૃત્તિ છે, માનવ સર્જિત. મૂડી એ માનવ સર્જિત છે, જમીન એ કુદરતનું સર્જન છે. પણ મિત્રો, શબ્દ ઉપર ધ્યાન આપવાનું કે ઉત્પાદન પ્રક્રિયામાં જે સાધનો ઉપયોગમાં લેવાતા હોય એને જ અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી કહે છે. જે સાધનો
નો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં નથી થતો એમને મૂડી કહેવામાં આવતું નથી. નેક્સ્ટ મુદ્દો છે શ્રમ. તો શ્રમ એટલે શું? અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે, જેમ કે કામદારો, ડોક્ટરો, શિક્ષકો વગેરે. તો આપણે ઉપર જોયું કે જમીન એ કુદરતનું સર્જન છે, શ્રમ એ સજીવ છે. કે શ્રમમાં કોઈ પણ જે વ્યક્તિ છે એ જે શ્રમ કરે છે, તો અહીંયા આપણે જે શ્રમના બે પ્રકાર છે, શારીરિક અને માનસિક કામ. તો શારીરિક કામ એટલે શું? તો કે ખૂબ જ મહેનત કરવી. ધારો કે શ્રમિક કારખાનામાં જે કામ કરે છે એ શારીરિક શ્રમ કહેવાય. માનસિક શ્રમ એટલે તમારી સામે જે ઊભા છે તે શિક્ષક, ડોક્ટર, જે ઓફિશિયલી કામ કરતા હોય મોટે ભાગે તે એ બધા છે એને માનસિક કામ કહેવાય. મહેનતથી કામ કરતા હોય એ શારીરિક કામ કહેવાય. તો આ શારીરિક અને માનસિક કામ કરતા કોઈ પણ વ્યક્તિ વળતરની અપેક્ષાએ કામ કરતા હોય એને જ અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ કહે છે. હમણાં આપણે જોયું કે શિક્ષક એ શ્રમ છે, માનસિક કામગીરી કરે છે. પણ કોઈ શિક્ષક શાળાની અંદર માત્ર સેવા આપવા આવતો હોય કે એને શીખવા માટે આવે છે કે અનુભવ માટે આવે છે કે એને પગાર નથી જોતો, તો અર્થશાસ્ત્રની ભાષામાં એને શ્રમ ના કહી શકાય. કારણ કે વળતરની અપેક્ષા નથી, એને કઈ વળતર નથી મળતું. એવી રીતના કોઈ કારખાનામાં કોઈ શ્રમિક કામ કરે પણ એ કે મારે શીખવા આવવું છે, મારે કઈ પગાર નથી જોતો, તો એને પણ શ્રમ ન કહેવાય. તો એકદમ ટૂંકમાં વળતરની અપેક્ષાએ જે કાર્ય થાય છે એને શ્રમ કહેવામાં આવે છે. હવે મિત્રો છેલ્લો મુદ્દો કે ઉત્પાદનના આ ત્રણેય સાધનોનું સંયોજન કરીને, ત્રણેયને ભેગા કરી અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે એને નિયોજક કહે છે. ત્રણેયને કુશળતાપૂર્વક ભેગા કરી, આયોજન કરી અને ઉત્પાદન હાથ ધરવામાં આવે એને નિયોજક કહે છે. નિયોજક છે એ જમીન માલિકને ભાડું ચૂકવે છે, મૂડી માલિકને વ્યાજ ચૂકવે છે, શ્રમિકને વેતન ચૂકવે છે અને પોતે પોતાની પાસે જે રહે છે એને નફો કહે છે. આભાર.